आशा की किरण। એક ફેરી વન વિચરણ કરતા કરતા આવતા હતા ને, તો એક રસ્તામાં એક તળાવ, એવું તળાવને કિનારે ભગવાન શ્રી બિરાજમાન હતા વર્ણિ વેશે. અને એ વખતે કેટલાક બાળકો રાજકુમારની સાથે, નગર શેઠના દીકરાઓની સાથે, એ બધા ત્યાં આવી અને ચકલાઓને મારતા હતા. ભગવાન સ્વામિનારાયણને રોક્યા, એ બાળકો ચકલા નિર્દોષ શું કામ મારો છો? અને તેમ છતાં પેલા બાળકો જ્યારે વાતને માનવા તૈયાર ન થયા, ત્યારે ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દ નીકળ્યા કે આ વરિષ્ઠના બાળકો આવા છે તો બળ્યું આ ગામ. અને આમ શબ્દ જે નીકળે તો આખું ગામ ભાડ 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 સળગવા માંડ્યું. ભગવાન શ્રીને દયા આવી અને દોડી અને બાજુ તળાવ હતું, તળાવમાં ધુબકો માર્યો, આગ ઓલાઈ ગઈ અને ભગવાન શ્રી હરિએ પોતાની વાણીને શાપ આપ્યો. આજ પછી હું જેટલાને આશીર્વાદ આપું એ વધાય સનાતન સત્ય થાવ, પણ કોઈને શાપ આપું તો મિથ્યા થાવ, મિથ્યા. એવા દયાળુ ભગવાન. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.